શ્રીનાથજીએ પૂરણમલને આજ્ઞા કરી, સાથે સાથે એક હીરામણી કરીને કડિયા હતા. જુઓ, શ્રીજી બાબા પોતે જ પોતાના જે ભક્તો છે, જે સેવકો છે, એને આપ સામેથી આજ્ઞા કરે છે. એ આવ્યા શ્રી મહાપ્રભુજીને મળે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મંદિર કેવું બને એનો નકશો તૈયાર કરો. ત્યારે બહુ એક વિલક્ષણ પ્રસંગ થાય છે કે જ્યારે જ્યારે પણ નકશો બનાવવામાં આવે છે ત્યારે એ નકશો બનાવનાર પોતે ધજા કે કલશ કાંઈ બનાવતા નથી, પણ શ્રી મહાપ્રભુજીની સન્મુખ જ્યારે જ્યારે પણ ધરે છે ત્યારે ત્યારે ઓટોમેટિક એમાં એ મંદિરની ઉપર કલશ થઈ જાય છે, ધજા થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અરે આ કેવો નકશો બનાવ્યો, અમારા પ્રભુ આવા મંદિરમાં ના બિરાજે, એ તો નંદાલયમાં બિરાજે, નંદરાયજીનું ઘર હોય એમાં બિરાજે. ફરી પાછો નકશો બને છે, ફરી પાછું એ જ થાય છે, ધજા કલશ આવી જાય છે. આવું 3 વખત થયું. પછી આચાર્યશ્રી આપ પોતે આજ્ઞા કરે છે કે હવે તો શ્રીનાથજીની ઈચ્છા જ આ દેવાલયની રીત મુજબ બિરાજવાની છે. એટલે આપણે ત્યાં બીજા જે કોઈ ભગવત સ્વરૂપો ગોસ્વામી બાળકોને ત્યાં બિરાજે છે ત્યાં ધજાજી કે કલશ કે નથી, પણ એકમાત્ર શ્રીનાથજીનું મંદિર એવું છે કે ત્યાં 7 ધજા બિરાજે છે, 7 બાળકના ભાવથી બિરાજે છે. શ્રીનાથજી છે 7 બાળકોના ઠાકોરજી છે, 7 બાળકોના પરિવારના ઠાકોરજી છે. શ્રીનાથજી બધાના છે. ધીરે 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 સમય જાય છે. આ શ્રીનાથજી ચરિત્રની મૂળ વાર્તા પણ શ્રી હરિરાય મહાપ્રભુએ લખી છે. શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા, એમાં 20 વર્ષનો ગાળો આપ લખે છે કે 20 વર્ષ સુધી એ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું. એમાં વચ્ચે પાછી જ્યારે જ્યારે જે કાંઈ જરૂર પડી એના માટે પૂરણમલ ખૂબ સક્રિય રહ્યા અને એક ભવ્ય અને સુંદર મંદિર શ્રીનાથજી માટે સિદ્ધ થયું છે. એ દરમિયાન શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય થયા છે. કુંભનદાસજી સુરદાસજી તો આપના શરણે હતા જ, એ સિવાય કૃષ્ણદાસ અને પરમાનંદદાસ આપના શરણે આવે છે. હવે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને એ નવા મંદિરમાં પાઠ બિરાજાવે છે, પધરાવે છે, મોટો પાટોત્સવ થાય છે, ઉત્સવ થાય છે. પૂરણમલની સેવાથી પ્રસન્ન થઈને આપ માગે છે કે માગો પૂરણમલ, શું જોઈએ છે? ત્યારે જુઓ, વૈષ્ણવના અને ભગવદીઓના લક્ષણ છે. માગવું હોય તો બહુ સમજી વિચારીને મગાય. માંગતા આવડવું જોઈએ. ક્યારે કેવું માંગવું ને એ આવડવું જોઈએ. એ આવડતનો વિષય છે. ઠાકોરજી કે હું આખે આખો આવી જવા તારા માટે તૈયાર છું, ને આપણે કહીએ છીએ ના, મારે તો આ જોઈએ છે, તમારું કામ નથી. આપણું કામ એવું છે, આપણે એક બીજું લિસ્ટ રાખ્યું છે એ કે ઠાકોરજી સિવાયનું બીજું 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 ઘણું માગીએ છીએ. એક નાની વાત કરું તો ગુરુકુલમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા. એના ગુરુને જોવે તો એ પ્રાણાયામ કરે, આમ નાક બંધ કરે, આંખ બંધ કરે. નવો નવો વિદ્યાર્થી, પહેલો જ દિવસ એણે જિજ્ઞાસાથી ગુરુદેવને પૂછ્યું કે ગુરુજી એક પ્રશ્ન છે. તો કે બોલ. તો કે આંખ બંધ કરીને, આ નાક બંધ કરીને તમે શું કરતા હોય? એટલે એના ગુરુને એમ થયું કે હવે આનો પહેલો દિવસ છે, આને એ બધું ક્યાં સમજાવું કે આને પ્રાણાયામ કહેવાય ને આમાં આ મંત્ર બોલાય ને આમાં ધ્યાન કરવાનું હોય ને. એટલે એક આને ટૂંકી ટચ જવાબ આપી દઉં કે જો બેટા, હું છે ને આંખો બંધ કરીને નાક બંધ કરું ને ત્યારે હું ભગવાન સાથે વાતો કરતો, ત્યારે મને ભગવાન દેખાતો.
અચ્છા, આંખો બંધ કરીએ નાક બંધ કરીએ એટલે ભગવાન દેખાય ને વાતો થાય? પેલાના નાનકડા બાળકને એમ થયું આ તો બહુ સરસ, એટલે એને કરી દીધું ચાલુ. એને જે રહેવાનો રૂમ હતો ત્યાં જઈ અને નાક બંધ કરી અને આંખ બંધ કરી દીધું. થોડીક વાર થઈ, શ્વાસ લેવામાં તકલીફ થઈ, નાક છોડી દીધું. ગુરુ ખોટું તો કે નહીં, એણે કીધું કે વાત થાય નાક બંધ ને આંખ બંધ કરો એટલે ભગવાન દેખાય, તો મને કેમ નથી દેખાતા? બાલ સહજ જિજ્ઞાસાથી ફરી પાછું રિપીટ કરે છે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વારે એવું નક્કી કરે છે કે હવે તો ભગવાન ના આવે ને ત્યાં સુધી નાકે છોડવું નથી અને આંખે ખોલવી નથી. બસ એણે તો નાક બંધ કરી દીધું અને આંખ બંધ કરીને રાહ જોવે છે કે બસ હવે ભગવાન આવે, ભગવાન આવે, ભગવાન આવે. અને ખરેખર ભગવાનને એમ થઈ ગયું કે હવે જો હું નહીં જાઉં તો આ બિચારો એનો પ્રાણ ત્યાગી દેશે. પ્રભુ એને દર્શન આપે છે અને કહે છે બેટા માગ. અવડો નાનો છોકરો, હજી તો પહેલો દિવસ છે એના આશ્રમમાં, ગુરુકુલમાં, કોઈ જ્ઞાન નથી, કોઈ પુસ્તક વાંચ્યા નથી. એને પૂછ્યું કે હું બહુ પ્રસન્ન થયો છું તારી તાલાવેલી તારી તત્પરતા જોઈને બેટા, તને કોઈ જ્ઞાન નથી છતાંય તું મારા માટેનું એટલું બધું તારી અંદર તત્પરતા છે કે ભગવાનને જોવા જ છે, જોવા જ છે, જોવા જ છે. બોલ બેટા, હવે હું આવી ગયો તારી સામે, હવે શું જોઈએ છે તારે? તારે જે જોતું હોય એ માગી લે. પેલો અવળો નાનકડો બાલક એમ કહે છે કે ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી, પણ હવે જ્યારે જ્યારે હું નાક બંધ કરું ને ત્યારે હાજર થઈ જાજો. અહીંયા શ્રી મહાપ્રભુજીનો સ્પર્શ થયેલા, કૃપા થયેલા ભગવતી પૂરણમલ છે. જુઓ, એમણે કેવું સુંદર માગ્યું કે પ્રભુ મારો મનોરથ તો એ છે, મારે હવે બીજું કાંઈ જોતું નથી. આપ જો મારી સેવાથી પ્રસન્ન થયા હોય તો મારે શ્રીનાથજીને સ્પર્શ કરવો છે. અરગજા અને ચંદન મારા પોતાના હાથેથી શ્રીજીના શ્રીઅંગમાં સમર્પવું છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનો મનોરથ પૂર્ણ થાય છે, એને સેવા પ્રાપ્ત થાય છે, એને પરમ આનંદની અનુભૂતિ થાય છે કે શ્રી મહાપ્રભુજી સિવાય આવો મનોરથ કોઈ દુનિયામાં મારો પૂરો કરી શકે નહીં. આ સામર્થ્ય તો મારા શ્રી વલ્લભ જેવા ગુરુનું છે. કૃષ્ણદાસજીના પણ ખૂબ સુંદર સુંદર પ્રસંગો છે. પૂર્વમાં જ પૂજ્યશ્રી આજ્ઞા કરી કે આપે અપરાધ કર્યો છતાં પણ શ્રી ગુસાઈજી આપના ઉપર પ્રસન્ન થયા. ઘણાને છે ને પેલી મનોદશા જ ખબર નહીં એવી હોય કે મેન્ટાલિટી એવી હોય એની કે આખું સફેદ વસ્ત્ર ના દેખાય, એમાં વચ્ચે એક ડાઘ હોય ને એ દેખાય કે એક ડાઘો છે. પહેલા આખું આ ધોરું છે એ જો ને એ નહીં દેખાય, આખું સફેદ છે એ નહીં દેખાય. એને સ્વભાવ એવો થઈ ગયો છે કે એમાં એક ડાઘો લાગે છે.